રાજકોટની પ્રીમિયર સ્કૂલે નીટની પરીક્ષામાં શાનદાર પરિણામ મેળવી ગૌરવ વધાર્યું છે. શાળાના 11 તેજસ્વી વિદ્યાર્થીઓએ 600થી વધુ ગુણ મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. સૌમ્યા ભરવાડા 660 ગુણ સાથે પ્રથમ અને પ્રશમ શાહ 646 ગુણ સાથે દ્વિતીય ક્રમે રહ્યા છે. આ સિદ્ધિ બદલ કેમ્પસમાં ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષકો અને વાલીઓએ વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી અભિનંદન પાઠવ્યા હતા. શાળાના શ્રેષ્ઠ માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની મહેનતે આ સફળતાને સાર્થક કરી બતાવી છે. હા, નમસ્તે. હું મનન જોશી, પ્રીમિયર સ્કૂલ સંચાલક છું. નીટનું રિઝલ્ટ એકચ્યુઅલી નીટમાં તમને ખ્યાલ જ હશે કે ફરીથી લેવાણી અને ફરીવાર જે નીટ લેવાણી એમાં આપણો બાળક પ્રશીલ મકવાણા 675 માર્ક્સ સાથે રાજકોટ શહેર પ્રથમ આવેલ છે અને ઓલ ઇન્ડિયા કેટેગરી રેન્કમાં એનો 235th રેન્ક આવ્યો છે. આ સાથે આપણા 11 બાળકો 600 ઉપર છે. ટોટલ 249 સ્ટુડન્ટ્સમાંથી જ 11 બાળકો 600 ઉપર છે. એકચ્યુઅલી આ જે નીટની પ્રક્રિયા છે એ 2 વર્ષની લાંબી પ્રક્રિયા છે. 11-12 બેયનો સિલેબસ હોય એટલે બાળકોને આપણે અહીંયા સ્કૂલમાં 7 કલાક 6 કલાક બોલાવીએ છીએ રેગ્યુલરલી. વીકલી ટેસ્ટ લઈ છીએ, એના ડાઉટ સેશન્સ હોય છે, જે સબ્જેક્ટમાં પ્રોબ્લેમ હોય તો એના માટે એને ફરીવાર બોલાવીએ, કાંઈ એને ત્યારે પણ ડાઉટ હોય તો થઈ જાય, ડાઉટ કાઉન્ટર્સ રાખીએ છીએ, સાથે મોડ્યુલ પ્રશ્નો સોલ્વ કરાવીએ, નેશનલ લેવલ્સના પેપર સોલ્વ કરાવીએ. આ બધી તૈયારીઓ સાથે ચાલતી હોય છે. એકચ્યુઅલી એક્ઝામ કેન્સલ થઈ ત્યારે પણ આ જ બાળકો ટોપર્સ હતા અને આ બાળકોમાંથી ઘણા બાળકો 700 આસપાસ હતા. બધા નાસીપાસ થઈ ગયા હતા કારણ કે ત્યારે પણ પેપર બહુ સારું ગયું હતું એટલે બાળકો બહુ મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયા હતા. એક ટ્રોમિક સ્ટેટ આવી ગયો હતો એટલે ત્યારે અમારા માટે થોડી કપરી પરિસ્થિતિ થઈ કારણ કે આવું કોઈ દિવસ બન્યું નથી પહેલાં. અમારી કેરિયર માટે અમારા માટે બાળકોને કેમ મોટિવેટ કરવા, કેમ આપણને એને પાછા ભણતા કરવા, કારણ કે અડધા તો ટ્રેકિંગમાં ચાલ્યા ગયા હતા, અડધા ફરવા નીકળી ગયા હતા. એટલે એ પોઈન્ટે આપણે એને પાછા ભણતા કરવા માટે એ બહુ અઘરી પ્રક્રિયા થઈ ગઈ હતી અમારા માટે. એટલે બેઝિકલી આ પેપર થોડુંક ટફ તો હતું જ એટલે ઘણા બાળકોના માર્ક્સ કટ થયા છે પણ આપણે તો મહેનત કરતી રહેવાની હોય. આપણે આપણું ફોલોઅપ લેવું પડે. જે પ્રશ્નો ખોટા પડ્યા છે, કયા ટોપિકમાં ઇસ્યુ થયો છે, એ ટોપિકનું જો પ્રોપર ફોલોઅપ લઈએ તો આ પ્રશ્ન ફરીવાર ન થાય જીવનમાં. I am Prashil Makwana. મેં પ્રીમિયર સ્કૂલમાં સ્ટડી કર્યું છે and I have scored 675 in the NEET 2026 and with an all India rank of 371 and a category rank of 235. બહુ સારી છે અને નીટ કેન્સલ થઈ એના પછી થોડાક 10 દિવસ સુધી તો બધા બ્રેકડાઉન થઈ ગયા હતા, મેન્ટલી અનસ્ટેબલ થઈ ગયા હતા, પણ અમે સ્કૂલના કોન્ટેક્ટ સારો રાખ્યો, પેરેન્ટ્સને સપોર્ટ સારો મળ્યો, એના કારણે અમે પૂરેપૂરા કામનેસથી પેશન્સથી રીનીટની પ્રેક્ટિસ કરી શક્યા, ડિફરન્ટ ક્વોલિટી પેપર્સ લખ્યા અને અમે સારી રીતે રીનીટ દઈ શક્યા. સ્કૂલનો સપોર્ટ બહુ સારો રહ્યો છે. ટીચર સાથે બહુ સારા કન્વર્ઝેશન થયા છે. પૂરેપૂરા અમે બધી નીટના પેપર પછી ડાઉટ સોલ્વિંગ કરતા. એમાં બધા ઇન્સ્ટન્ટલી પેપરના ડાઉટ થઈ જતા અને પછી કોઈ પણ ડાઉટ રહી જતા એ પણ અમે વોટ્સએપ આરે 1-to-1 ટીચર કરી દેતા. પ્રિપરેશનમાં તમારે પહેલેથી જ કન્સિસ્ટન્ટ રહેવું જોઈએ. ડે ટુ ડે તમે જેટલું ભણ્યા હોય એ બધા ચેપ્ટર વાઇઝ ટેસ્ટ સારી રીતે દેવી, ડે ટુ ડે દરરોજ જેટલું સ્કૂલે ભણાવી પાછું રિવાઇઝ કરવું જોઈએ સ્કૂલે ઘરે જઈને, અને બધી પ્રેક્ટિસ ટેસ્ટ સારી રીતે દેવી, બધા નીટના પેપર સારી રીતે લખવા જોઈએ અને બધી મિસ્ટેક રેક્ટિફાઈ કરવી જોઈએ.